ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના રોડ, પેવર બ્લોક, પાણીની લાઇન, આયુર્વેદિક હોસ્પિટલ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹60 લાખના ખર્ચે ઓલપાડ ગામે ભૂતિયા હનુમાન મંદિરથી નિહોળા નગર થઈ કીમ રોડને જોડતા રસ્તા પર પેવર બ્લોકનું કામ 15મા નાણાપંચ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે ₹60 લાખના ખર્ચે રસ્તા, ગટર, પીવાના પાણીની લાઇનનું કામ અને સરકારની વિવિધ યોજનાઓમાંથી મંજૂર થયેલા ₹25 લાખના વિકાસ કામો તેમજ ઓલપાડ ગામે ₹40 લાખના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલના કામનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું। જી નમસ્કાર। આજે ઓલપાડ ખાતે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ₹1.85 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી। આ કામોમાં ઓલપાડ ગામે ભૂતિયા હનુમાન મંદિરથી નિહોળા નગરમાંથી પસાર થતો કીમ રોડને જોડતો ₹60 લાખ રૂપિયાના પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે જ ઓલપાડ ગામે સર્કિટ હાઉસની બાજુમાં એક આયુર્વેદિક દવાખાનું જે વર્ષોથી લોકોની જરૂરિયાત હતી તે મુજબ સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ₹38.93 લાખની કિંમતનું આયુર્વેદિક દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તે સાથે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અને 15મા નાણાપંચ અંતર્ગત ₹60 લાખ રૂપિયાના કામોનું આજે મુકેશભાઈના ખાસ ઉપસ્થિતિમાં આ તમામ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઓલપાડના ભૂતિયા હનુમાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ પ્રકારની જન સુવિધા વધારતા વિકાસ કામો રાજ્ય સરકાર કરી રહી છે। તેમણે સ્વચ્છતાને એક દિવસ માટે નહીં પરંતુ હરહંમેશ માટે આપણા જીવન અને સ્વભાવમાં વણી લેવા જણાવી સહિયારા પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવીએ તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે તેમ ઉમેર્યું હતું। નવસારી